અમરેલીમાં ખાણ ખનીજ વિભાગની તે કાર્યવાહી સામે આવી છે। રીતિ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે। અમરેલીના સરબંડા ખાતે ખાણ વિભાગના દરોડા સામે આવ્યા। સાદી રેતીની તે ખનીજ ચોરી પકડાઈ છે, જેમાં 2 ટ્રેક્ટર, 1 લોડર અને 1 ડમ્પર અને રેતીના ચારણો જપ્ત કરવામાં આવ્યો છે। 32 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુપરવાઇઝર ઉદ્યોગ પુસ્તકશાસ્ત્રી કચેરી અમરેલી ખાતે નોકરી કરું છું। ગત તારીખ 26/11/2024 રોજ અમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સરંભળા તાલુકો જિલ્લો અમરેલી ખાતે સાદી રેતી ખનીજ ચોરી થઈ રહેલ છે। તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ દરમિયાન અમને 2 ટ્રેક્ટર, 1 લોડર અને 1 ડમ્પર, આમ કુલ મળી 32 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીઝ કરી અટક કરી રાખેલ છે। તો વધુમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર ચાલુ છે। સુપરવાઇઝર ઉદ્યોગ પુસ્તકશાસ્ત્રી કચેરી અમરેલી ખાતે નોકરી કરું છું। ગત તારીખ 26/11/2024 રોજ અમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સરંભળા તાલુકો જિલ્લો અમરેલી ખાતે સાદી રેતી ખનીજ ચોરી થઈ રહેલ છે। તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ દરમિયાન અમને 2 ટ્રેક્ટર, 1 લોડર અને 1 ડમ્પર, આમ કુલ મળી 32 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીઝ કરી અટક કરી રાખેલ છે। તો વધુમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર ચાલુ છે। સુપરવાઇઝર ઉદ્યોગ પુસ્તકશાસ્ત્રી કચેરી